તો હુડા અંગે રાજ્ય સરકારે પત્ર કર્યો છે। હુડામાંથી 11 ગામોને આખરે દૂર કરવામાં આવ્યા। હિંમતનગરમાં હુડાનો વિરોધ કરવામાં આવ્યો હતો। ખેડૂતો અને હર્ષ સંઘવી વચ્ચેની બેઠક અને સમાધાનકારી બેઠક જે સફળ રહી હતી અને બેઠકમાં હુડાને સ્થગિત કરવામાં આવ્યો હતો। શહેરી વિકાસ વિભાગે હુડામાંથી ગામોને દૂર કર્યા છે। હિરેન જોડાઈ ગયા છે। હિરેન, પહેલા વિરોધ અને ત્યારબાદ આંદોલનને પણ ચડ્યા હતા અને એમાં વેપારી અને તમામ ગામવાસીઓનું પણ સમર્થન હતું ને આખરે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે। શું વિગતો સામે આવી રહી છે? સરકાર સાથે બેઠક પછીના 15મા દિવસે આ ખેડૂતોની જીત જોઈ શકાય છે। રાજ્ય સરકારે જે કમિટમેન્ટ કર્યું હતું એ પ્રકારે હુડાની કામગીરી સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવી છે અને હુડાની અંદર આસપાસના જે 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો એ નોટિફિકેશન કરી એ કામગીરી સ્થગિત કરવામાં આવી છે। એટલે કે હુડા છે તે યથાવત રહેશે, પરંતુ હુડાની અંદર જે ગામો હતા એ તમામ ગામોને એમાંથી બાકાત કરવામાં આવ્યા છે। એ પ્રકારનું નોટિફિકેશન રાજ્ય સરકારે કર્યું છે। એનો મતલબ છે કે જે ગામોનો વિરોધ હતો એ તમામ ગામોને દૂર કરવામાં આવ્યા છે। માત્ર એક ઓથોરિટીના ભાગરૂપે ભવિષ્યમાં જરૂર પડે તો ઉપયોગ કરી શકાય એટલા માટે હુડા યથાવત રહેશે, એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, પરંતુ એની અંદર જે ગામોનો સમાવેશ હતો એ તમામ ગામોને એમાંથી દૂર કરવામાં આવ્યા છે। એટલે કે હુડાની સંપૂર્ણ કામગીરી છે તે સ્થગિત કરવાનો નિર્ણય રાજ્યના શહેરી વિકાસ વિભાગે કર્યો છે। 31 તારીખે મોડી રાત્રે આ અંગેનું નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યું હતું। બિલકુલ, આભાર હિરેન।